અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં સરકારી નકલમાં બોલતી 2000 કરોડની જમીન ખાનગી વ્યક્તિને રાતોરાત પધરાવી દીધાની વિપક્ષની ફરિયાદ સાથે એસઆઈટીની રચના કરવા તુષાર ચૌધરીએ માંગ કરી છે। સુરતના ડુમ્મસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરવાની ગણોત્યાના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય અને માજી કેન્દ્રીય રાજ્યમંત્રી તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખી 2000 કરોડની જમીનનું કૌભાંડ આચરાયું હોય જે અંગે એસઆઈટીની રચના કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરાઈ છે। સુરત શહેરના ડુમ્મસ ગામમાં આશરે 2,17,000 ચોરસ મીટર જેટલી શ્રી સરકાર જમીન એટલે કે સરકારી જમીન જે 1948-49થી સરકારના નામે બોલતી હતી, એ જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે દાખલ કરવાનો હુકમ જે તત્કાલીન કલેક્ટરે 2024માં આપ્યો છે, એમાં ખૂબ મોટું કૌભાંડ થયું હોવાની આશંકા છે। કારણ કે સરકારી જમીન ક્યારેય એમાં ગણોતિયાનું નામ દાખલ નહીં થઈ શકે અને 2015માં પણ આ જ પ્રકારની માગણી કરવામાં આવી હતી, ત્યારે તત્કાલીન કલેક્ટરે એને નામંજૂર કરી હતી। તો કયા કારણસર આ કલેક્ટરે અને ગણોતિયાનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો એ તપાસનો વિષય બને છે અને આમાં મોટું રાજકીય માથું અને ભૂમાફિયાઓનો પણ સમાવેશ હોય ને એના બધાના મેળાપી પણ આમાં જો આ કૌભાંડ થયું હોય ત્યારે કલેક્ટરશ્રીની જવાબદારી બને છે કે સરકારી માલ મિલકતની રક્ષા કરવી। ત્યારે કલેક્ટર દ્વારા જ જ્યારે આવી છડેચોક નિયમોની અવગણના કરીને ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનું કૌભાંડ થયું હોય તો અમે કલેક્ટર સામે તપાસની માગણી કરીએ છીએ અને મહેસૂલ વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને અને તકેદારી આયોગને પણ અમે જાહેર હિતમાં ફરિયાદ અમારા સાથી અમારા પ્રદેશ મહામંત્રી દર્શન નાયક સાથે સંયુક્ત રીતે કાગળ લખીને અમે આજે ફરિયાદ પણ અમે 4 જગ્યાએ કરવાના છે અને આમાં સત્ય બહાર આવે અને સરકારને 2000 કરોડનો ચૂનો ના લગાડી જાય એના માટે અમારી આ લડાઈ અમે અવિરત ચાલુ રાખીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું।